સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે। સહારા દરવાજા પાસે આવેલી પ્રખ્યાત જય શ્રી રામ માર્કેટમાં આજે ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। માર્કેટના ઉપરના ભાગે એટલે કે ટેરેસ પર આવેલા પતરાના શેડમાં અચાનક આગ લાગી હતી। કાપડનો જથ્થો અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા। આગને પગલે માર્કેટમાં હાજર વેપારીઓ અને શ્રમિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ એલર્ટ મોડમાં આવ્યું હતું અને અલગ અલગ ફાયર સ્ટેશનોથી 10 થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર રવાના કરવામાં આવી હતી। હાલ ફાયરના જવાનો દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થયો હોવાની આશંકા છે।